વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 16 જોઈશું. નીચેના લંબઘનના ઘનફળ દર્શાવેલ છે, તો શક્ય હોય તો એનું પરિણામ શોધો. ઘનફળો એટલે એમાં શું હોય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એલ, બી અને એચ. એલ એટલે લેન્થ, લંબાઈ, બી એટલે બ્રેથ, પહોળાઈ અને એચ એટલે ઊંચાઈ. એટલે આમાં 3 અવયવ મળશે. પેલો દાખલો તો જો આમાં 3 અને x કોમન નીકળશે, હા 3x, તો અંદર બચશે x - 4. તો આના કયા 3 અવયવ? 3 થયો, એક x થયો અને x - 4. તો જોઈએ, લંબાઈ 3, પહોળાઈ x અને ઊંચાઈ x - 4 હોઈ શકે. એવી રીતે ચલો નીચે બીજો દાખલો છે. શું કીધું છે? 12ky² + 8ky - 20k. તો ચલો પેલા k બધામાંથી કોમન નીકળશે, હા. હજી કંઈ દેખાય છે? 12, 8 અને 20 કોના ઘડિયામાં આવે? હા, 4ના ઘડિયામાં. ચલો તો 4k કોમન, 4 તેરી 12y², 4 દુ 8y -20 થયું. હવે જો 20 તેરી 60 થાય. 60 અવયવ પાડો કે 2 આવે. કેના? સોરી, અહીંયા 20 એટલે 4 કોમન નીકળે, 4 પંચા 5 આવશે. જો ભૂલ થાય મારી બી. 4 પંચા 20 એટલે 5 તેરી 15. હવે એના અવયવ પાડો કે 2 જવાબ આવે 15ના. તો આપણે ખબર છે 5 અને 3 એમાં જ છુપાયેલું છે. તો 4k 3y² + 5y - 3y -5 થશે. 4k કોમન, આમાંથી શું? y એટલે 3y + 5. અહીંયાથી કંઈ નહીં નીકળે એટલે -1 કોમન નીકળશે. અંદર 3y + 5 અને કૌંસ. ચલો 4k y - 1 અને 3y + 5. એટલે આપણે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી ગયું. 4k × y - 1 × 3y + 5 આ મળ્યું છે.